અને ગરમીના કારણે આ આગ લાગી રહી છે અને આવી જ એક આગ પ્રહલાદનગર વિસ્તારમાં વિનસ એટલાન્ટિક અપાર્ટમેન્ટની બહાર લાગી હતી કે જ્યાં એક બાદ એક વાહનો સળગવાના શરૂ થઈ ગયા હતા અને સ્થાનિકોએ પોતે જ કામગીરી શરૂ કરી દીધી હતી આગને બુઝાવવા માટેની વિનસ એટલાન્ટિસ બિલ્ડિંગ બહારના આગના આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। બિલ્ડિંગ બહાર જે વાહનો પાર્ક કરવામાં આવ્યા હતા એ પાર્કિંગ વિસ્તારમાં જ ભીષણ આગ ફાટી નીકળી હતી અને એક બાદ એક વાહનો આ પાર્કિંગની ઝપેટમાં આવતા ગયા અને 7 કરતાં વધારે વાહનોમાં આગ લાગી। તો આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છીએ પ્રહલાદનગર વિસ્તારમાં જ આજે 2 જગ્યાએ આગ ફાટી નીકળી હતી। ચંડોળાની આપને બતાવ્યા દ્રશ્યો, આ ઉપરાંત વટવા જીઆઈડીસીમાં હજુ પણ આગ લાગેલી છે જે બુજાઈ નથી, તો બાપુનગરમાં પણ આગ ફાટી નીકળી। પરંતુ આ દ્રશ્યો જે 5 અલગ અલગ તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ, અંદાજ પાટી પ્લોટમાં એસજી હાઈવે પર પણ આગ ફાટી નીકળી હતી। વટવાના આ દ્રશ્યો કે જે ડરાવી દેનારા છે કારણ કે ધુમાડાના ગોઠે ગોટા ઉડી રહ્યા છે, વાહનો સળગવા લાગ્યા હતા। પ્રહલાદનગર વિસ્તારમાં જે આગ લાગી હતી એમાં 10 જેટલા વાહનો આગની ઝપેટમાં આવી ગયા હતા। તો ચંડોળા તળાવમાં જે ડિમોલિશન કરવામાં આવ્યું એનો કાટમાળ જ્યાં મૂકવામાં આવ્યો હતો, કાટમાળ પડ્યો હતો, કપડાં હતા, સામાન હતો, એમાં આગ ફાટી નીકળી હતી। જો કે સદનસીબે ત્યાં કોઈ જાનહાનિ નથી થઈ। તો કાલુપુરમાં પણ ફ્રૂટ માર્કેટમાં આગ ફાટી નીકળી હતી જેના કારણે અનેક દુકાનોને ખૂબ મોટું નુકસાન થયું છે। તો ઉનાળાનો આ સમય છે, એક પણ દિવસ એવો નથી જતો કે જ્યારે આગની ઘટના કોઈ ખૂણે ન બની હોય અને આજના દિવસે તો અનેક આગ લાગી છે।